જય મેરડીમાં મિત્ર, જય માતાજી। આજ આપણા નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। આજ આપણે આ ડોલર સોળીનું બી તમારી લાઈવ એમાં મેં કાઢી છે। અમારે આની વાવણી કરવાની છે। અત્યારે આજ તારીખ છે 9/5મો મહિનો 2026 બરાબર। એટલે અમે આ ચોમાસા ઉપર અમારે ફૂલ સોળીનું બી સોળી આવવા મળે એટલે અમે અત્યારે આનું બી ઓલરેડી તો કાઢી રહ્યા છીએ। આ અમારે સોંપવાનું છે। એ ભાઈ ઝૂમ કરીને બતાવો તો આ રીતનું બી છે। અમે આની વાવણી કરવાના છીએ આ તારીખમાં। તો અમારો વિડીયો અમે આના ધોરિયા કેમ નાખ્યા એ વિડીયો આવી જશે ઓલરેડી। ધોરિયા નાખીને અમે પદ્ધતિ કરેલી છે। અમે એક દિવસમાં 2 રીતનું આની અંદર કોઈ પાયાનું ખાતર અમે નાખતા નથી, કોઈ રીતનું અમે નાખવાના નથી। તો અમે આ લાઈવે તમને સોળીનું બી ફોલીને બતાવીએ છીએ કે અમે આવડું આ સોંપવાના છીએ। તો અમારે ઓલરેડી એક વિડીયો સોળીનું અમારે ચાલુ છે એક વીઘાની, એમાં ઓલરેડી અમારે સોળી ચાલુ છે। તો અમે આ વાવણીની તૈયારી અત્યારે વાવણી ઉપર આ ચાલુ થઈ જાય એટલે અમે આ ઓલું કરી દીધેલું છે। તો આ સોળીનું આપણે પ્લોટ 8 થી 8 મહિના સુધી એક ધારી કન્ટિન્યુ આવ્યા કરે આ સોળી। આમાં દવા ઓછી જોવે, ખાતર બિલકુલ જોતું નથી। અમે જો પાયામાં કાંઈ ખાતર નાખવા નથી, ધોરિયા અમે કરી નાખેલા છે। તો અમે ધોરિયા તમને બતાવશું, અમે તમે કેવી રીતની સોપાણ કરીએ છીએ, આની વાવણી કેવી રીતની કરીએ છીએ એ રીતનું તમને બતાવવાની કોશિશ કરશું। તો અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો। અમે અત્યારે થોડુંક બી કાઢી નાખ્યું છે, અમે સોંપવા આગળ જઈએ છીએ, આની વાવણી કરીએ છીએ, મુહૂર્ત કરી નાખીએ। તો અમારે બિયાન શરીરની હાથે મુહૂર્ત કરાવીને જ છીએ। તો અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો। આ જો કેવડું હિંગું કેવું છે, મસ્ત હિંગું। આ બધું બિયારણ છે આપણું। આ બી આગળ વાવવાનું છે। અમારે બિયાન આવે છે એના હાથનું મુહૂર્ત કરવાનું છે, કારણ કે હવે હમણાં વેકેશન પડી ગયેલું છે એટલે અમે મુહૂર્ત કરાવીએ છીએ અમારા બેનના હાથથી। કંકુ બંકુ લેતા આવો, વાવણી કરી નાખીએ। આ રીતનું જો બી નીકળે છે। હવે આનું પછી અમે ઉગી જશે એટલે તમને બતાવશું। હવે આખા બતાવવા જોઈએ, મને ઊભો થઈ જાય। આ અમારે વાવણીનું મુહૂર્ત અમે કરી રહ્યા છીએ સોળીના બીનું। આ બી છે અમારે બેનના હાથથી મુહૂર્ત કરવાનું। ચાલો નિશાબેન મુહૂર્ત કરો। જો અમારે મુહૂર્ત કરી દીધું છે, અહીંયા ઝૂમ કરીને બતાવો। અમે જો અહીંયા બિયારણ નાખી દીધું છે કા નિશાબેન। તો અમારે આ રીતનું મુહૂર્ત કરી દીધું છે। હવે અમારે સોંપવાનું છે બેન। હવે પાછું હવે પાછું મૂકી દો ખાલી। હાલો હવે અમારે મુહૂર્ત થઈ ગયું છે। હવે અમારે નિશાબેન વૈયા ઘેરે, લગ્નમાં થાકી ગયા છે હમણાં। તો હવે અમે સોંપવાનું ચાલુ કરી દઈએ છીએ। તો બેન શરીરે મુહૂર્ત કરી દીધું છે। અમારે 2 કોણના પાડે સોંપવાની છે સોળી। અમે પાવર ઠીલરથી આ ધોરિયો બનાવ્યો છે। તો અમે આની અંદર સોંપી રહ્યા છીએ સોળીનું બી। આની વાવણી કરવાની આવે। આ 2 બી સોંપી દઈએ, 2 બી સોંપવાના છે। બતાવો તો ભાઈ, જો આ 2 બી સોંપીએ છીએ, 1 ને 2 બી સોંપાઈ ગયા પછી પાછો એટલે 2 ફૂટ જેટલો ખાડો આમ ખાડાની અંતર રાખવાનું। હાકર લાવ્યા ભાઈ, અમારે બેન હાકર લાવ્યા છે, ગળ્યું મોઢું કરાવવાના છે। હાલો માનસીબેનને ગળ્યું મોઢું કરાવી દઈએ। હાલો વિવેકભાઈને ગળ્યું મોઢું કરાવી દઈએ। વિવેકે કરાવ્યું। હાલો હાલો ભાઈ, આમ કેમેરા સામે રહ્યો। અમે સોળીની વાવણી કરીએ છીએ, કીધો સોળીની વાવણી કરીએ છીએ, કીધો
અમારો વિડીયો જોજો તમે. હા હાલો હવે તમારે ભાઈ ગળું મોટું કરવાનું છે હે? હા અમારા હંસભાઈ તે ગળું મોટું કરેલા છે તો અમે ગળું મોટું થોડુંક કરી લઈએ, થોડુંક પછી કેમેરામેનને આપી દઈએ. અમે વાવણી અમારે ચાલુ છે, ગળું મોટું કરી નાખ્યું છે આકરનું. ગળી સોળી ઉતરવી જોઈએ, સોળી તો અમારે ગળી ન ઉતરે. અમારે વિવેકભાઈ ગળું મોટું કરી નાખ્યું છે. તારે ભાઈ મુહૂર્ત કરવાનું છે? હાલો બસ હવે આ બધાની અંદર અમારે ઠેઠ સુધી સોળીનું વાવેતર કરવાનું છે. આ આખો તમને વિસ્તાર બતાવીએ એમાં. પછી આ એક ખાનું છે આંબાનું, આ બીજું ખાનું છે. આપણે આમાં ધોરિયા નાખી દીધા છે. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. આજને આજ અમે ધોરિયા નાખીને આજને આજ અમારો એક ધોરિયા બનાવવાનો વિડીયો આવશે, એક આ સોળીનું વાવેતર કરવાનો વિડીયો આવશે. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. કે સોળીનું બી અમે ઓલરેડી વિડીયો નાખી દીધેલો છે. સોળીનું બી જે ખેડૂતને લેવું હોય એ અમને કોમેન્ટ કરીને જણાવે. ઓલરેડી અમારા નંબર અમે નાખી દીધેલા છે એની સ્ક્રીન ઉપર, તો અમારો સંપર્ક કરે. તો અમે આનું આ બી વાવવાના છીએ. આની અંદર અમે આ પ્લોટમાં અમે વાવી દીધેલું છે. આમાં અમારે સોળી ચાલુ થવાની છે. ચાલુ થઈ જાય એટલે અમે વિડીયો નાખી દઉં. ઓલે પણ અમારો એક વીઘાનો પ્લોટ તમને બતાવી રહ્યા છીએ. એમાં ઓલરેડી અત્યારે ચાલુ જ છે સોળી. એનું અહીંયા નાખવાના છે બી. આની અંદર બીજી ભીંડાનું વાવેતર કરેલું છે. તો આમાં અમે સોળીનું વાવેતર કરશું. આ ખેડૂતને ફાયદાકારક થાય. આ બધી અમારી કલમું છે. આમાં કેરી અમારે બીજા આંબામાં આવી ગયેલી છે, એ વિડીયો નાખેલો છે, જોઈજો તમે. એ કેરી અમારે વેચવાની છે. જે ખેડૂતને લેવી હોય એ અમારો સંપર્ક કરે, કોમેન્ટ કરે. જય માતાજી. અમારો વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. જય માતાજી.